નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા કોમી એકતાના પ્રતીક ખાનકાહે રિફાઈના સજ્જાદાસીન હજરત પીર સૈયદ કમાલુદ્દીન બાબાની હાજરીમાં 184મો ઉર્ષ મુબારકનો આજથી પ્રારંભ। આજ રોજ સંદલ શરીફનો પ્રોગ્રામ યોજાયો। દાંડિયા બજાર દરગાહ પરથી કમાલ બાવાની આગેવાનીમાં સંદલ શરીફનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દાંડિયા બજારથી ન્યાય મંદિર લાલકોટ, સંત કબીર રોડ થઈ મોગલ રેસ્ટોરન્ટ પાણીગેટ યાકુતપુરા, માંડવીથી પરત દરગાહ શરીફ પર આવી પૂર્ણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વર્ષોની પરંપરા મુજબ દાંડિયા બજારમાં રહેઠાણ કરતા કહાર ભાઈઓ અને મરાઠી મહારાષ્ટ્રીયન ભાઈઓ દ્વારા કમાલ બાવાનું પુષ્પગુચ્છોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કમાલ બાવાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં સદાય ભાઈચારો એકતા જળવાઈ રહે અને દરેક જાતિના લોકો પોતાનો તહેવાર એકતાથી ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરવામાં આવી હતી। રિપોર્ટ હનીફ મંસૂરી, વડોદરા। हज़रत शेख सैयदना फ़खरुद्दीन उर्फ अमीर मियाँ रिफ़ाई रहमतुल्लाह अलैह का 184वां उर्स शरीफ आज की तारीख़ों में मनाया जा रहा है। आज दूसरा दिन है। इस वक्त संदल का जुलूस शहर का गश्त करते हुए लगभग 11 बजे खानकाह रिफ़ाई यहाँ पे वापस आएगा और संदल मुबारक चढ़ाया जाएगा। कल उर्स शरीफ है। मैं तमाम शहर वासियों को, हिंदू, मुसलमान, सिख, ईसाई सब भाइयों को उर्स शरीफ में शामिल होने की दावत देता हूँ। आप तमाम उर्स शरीफ में तशरीफ़ लाएं और एकता का सबूत पेश करें, यही मेरा संदेश भी है और यही दरख्वास्त भी है। शुक्रिया।